બોટાદ શહેરના અત્યંત ગીચ ગણાતા શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ અપાવવા માટે નગરપાલિકા, મામલતદાર કચેરી અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક રહીશો દ્વારા લાંબા સમયથી કરવામાં આવેલી રજૂઆતોના પગલે તંત્રએ સક્રિય બનીને ફૂટપાથ પરના દબાણો, દુકાનોના શેડ, ઓટલા, હોર્ડિંગ્સ તેમજ શાકભાજીની લારીઓ અને પથારા દૂર કર્યા હતા, જેને કારણે અગાઉ જે માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ હતું ત્યાં હવે રાહત થઈ છે। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટાઉન પીઆઈ સહિતના પોલીસ કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ડિમોલિશન શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવ્યું હતું અને આ દબાણ મુક્તિથી સ્થાનિક લોકોમાં સંતોષ જોવા મળ્યો હતો, જેનો એક વૃદ્ધાનો આનંદ વ્યક્ત કરતો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। હવે આ દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। આપણે જે માર્કેટની ફૂટ પાયરી જે બનાવેલી છે એમાં પાથરણા પાથરીને માણસો દ્વારા દબાણ કરવામાં આવે છે, તેમજ બાઇક ને એ બધા રોડ બાજુ મૂકે છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા બહુ વધતી જાય છે। તેથી આજ તારીખ 29ના રોજ આપણે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે। તેમજ આગળ આ લોકોને આપણે નોટિસ આપેલી 20/6ના રોજ બધું હટાવી લેવા માટેની નોટિસ પીરિયડ આપેલો હતો, છતાંય તેમના દ્વારા 29 તારીખ સુધી આ હટાવવામાં આવેલ નથી, જેથી કરીને આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે।